હું નહીં જાઉં કામ કરવા, હવે હું ત્યાં નહીં જાઉં પાછી. બેસ, નીચે બેસ. ગીતા, ગીતા, હું થયું મને કહીશ બેટા? મારી એક દીની વાત નથી માં, આ બધા આપણે યાર આવું કા વર્તન કરે, જાણે આપણે માણસ નું હોય. હું હવે નહીં જાવી ઘરમાં, માર નથી જાવું ન્યા. બીજા ઘરનું કામ ગોતી લઈશું, ન્યા નહીં જાવ હવે. તું મોકલતી ને મન્યા, બીજે વહી જઈશું. બસ મારી દીકરી, બસ. કાંઈ વાંધો નહીં. તારે કામે ન જવું હોય ને તો હવેથી હું જઈશ. તાર નથી જાવું? આ બધા એવું મોઢા ઉપર મેણા મારે છે કે વિધવા શું અપશકુનિયાર શું તો ખબર ન પડે, હારા પ્રસંગમાં ક્યાંય દેખાવી ન જોઈ. મોટા સાહેબે કીધું માર દી બગડી ગયો તાર મોઢું જોઈને. આશા ઘરમાં પગ નહોતો મૂકો, મારી સોડા હગાઈ હતી. મારે હાથમાં માર્યું ને. આપણે માણામાં નો આવી, આપણે ધણી મારી ગયો, એમાં આપણે શું કરી? બાપુ બહુ વેલા વહી ગયા હતા, બધા તારી આવું કરતા હતા. હા, મેં આવું જ સહન કર્યું. મને જોઈ અને બધાય આઘાવાઈ જતા હતા. અરે કોઈએ મારું મોઢું જોઈ લીધું હોય ને તો મને ખૂબ મેણા ટોળા મારતા. ગીતા, એક માને સૌથી વધારે કયું દુઃખ હોય હે? કે પોતે તો વિધવા થઈ પણ આહિરે એની દીકરી, પોતે તો બધું સહન કર્યું પણ એની દીકરીને બધું સહન કરતા જોવું. જે બધા સાંભળી ન શકે ને, મેં એવી જિંદગી જોઈ છે અને એવી જ જિંદગી હું પાછી મારી દીકરીની જોઉં છું. માં એક વાત કહું? બોલ બેટા. આ શું જવાબ આપશું? બાપુ વયા ગયા, તને કઈ એવો વિચાર આવ્યો કે તું વહી ગઈ હોત તો સારું હતું? વાહ ગીતા, તું શું બોલસ? તું કેવા વિચાર કરસ? હું આજ પાસે આવતી હતી ને, મને છેઠુંથી એવો જ વિચાર આવ્યો કે આ વયા ગયા, ભાઈ હું મરી ગઈ હોત તો સારું. બેટા, ખોટું નથી, એ તો છૂટી ગયા આપણે આમાંથી. તને ખબર એ જ્યાં હોય આ બધા માણાવસી નથી ને, એ જ એની હાસી જિંદગી હશે. આમ જોઈએ તો ભગવાન આપણી યાર રમત રમેશ, મરી જવું છે ને એ છૂટી જવું છે. હા શું નર્ક તો આ જીવવું છે. હું આ સુધી એવું વિચારતી હતી કે બધા કે નાની ઉંમરે વયો ગયો, નાની ઉંમરે વયો ગયો. હું તો કહું સારું થયું એ નાની ઉંમરે છૂટા થઈ ગયા. બાપ તો મેં કર્યા છે કે મારો તો રોજ ઉઠીને એક વાત વિચારું કે આજ મરી જાવ, કાલ મરી જાવ, પણ આ જીવ જાતો જ નથી. ખબર નહીં એવા ગયા પાપ છે કે છૂટા જ નથી થતા આમાંથી. આપણે અહીં નથી રહેવું. હું હવે મોટા સાહેબની ઘરે નહીં જાઉં, પણ મામાને ઘર વયા જાય. હાલે બાબાની ઘરે કોણ છે કે તું બોલે? નાનપણથી મેં બાપને નથી જોયો. એક માં હતી, એ વહી ગઈ. ભાઈનું એક્સિડન્ટ થયું એમાં. હવે ત્યાં કોઈ નથી બેટા. પણ ઘર તો આપણા મામાનું છે ને, મામી આપણને નહીં રાખે. ખાલી ઘર જ આપણું ને આપણું કોઈ નથી, કોઈ.
જો ગીતા, તું જ્યારે પેટમાં હતી ને તેનું તારો બાપ નથી. તેનું હું તને એકલી હચું છું અને એકલી મોટી કરીશ. મારું મન જાણે છે ઘરમાં કોઈ જણ વગર કેમ જીવવું નહીં. ગીતા, આ ગામમાં બધાએ મારી એરે કેવું કેવું કર્યું છે. મેં આજે એક દી એવું ન જોઈ કે આખી જિંદગી કેમ કાઢી. એટલે તારે છે ને કઠણ થવાનું છે. તારે સમજી લેવાનું છે આપણા ઘરમાં તારો કોઈ ભાઈ નથી. કોઈ માર નથી કઠણ થાવું. આ બધાય જણ છે, જળ જેવા છે. હું ન પોગી હગવે ને મારે. ગીતા, તું નાનપણથી આ બધું જોતી આવી છો ને, તો હવે તારે કઠણ રહેવાનું હિંમત શું કામ હારસ? હે, આ જિંદગી છે ને આપણે અરીસો જે દેખાડે છે ને એ જોઈને જ આપણે જીવવાનું છે. આ દુનિયા બાયુની નથી. મારી બાપ નથી પણ એક ભાઈ હોત ને તો આ જિંદગી સારી રીતે નીકળી જાત. બાયુ માણસ દુનિયા જ નથી. આપણા હાથમાં નથી બેટા. કોઈ કરે બેટા, કેમ તું રોવે છે? કાંઈ મૂંઝવણ છે? કાંઈ નથી કાકા, હવે તો ટેવ પડી ગઈ. બેટા, હસવાની ટેવ પડે, રમત કરવાની ટેવ પડે, રડવાની ટેવ ન પડે. હું કામ રડે છે મને કે? કાંઈ નથી. કાંઈ નથી થયું તો રોવે છે હું કામ? ટેવ પડી ગઈ હવે રોવાની. બેટા, જેવો એ હાસી વાત કરી ને, મૂંઝવણ કોકને વાત કરીએ ને તો હળવી થાય. તમને ખબર છે અમારા ઘરમાં કોઈ જણ નથી. હા, મારી માય વિધવા, ઓય વિધવા. તો ગામવાળા અમને માણા નથી સમજતા. હું ઓલા મોટા સાહેબની આ કામ કરું ને, કાલે છોકરાને હગાઈ હતી. પરમદી એને મને કહીને રાખ્યું તું કે આ ઘરમાં એકેય માણાને આવીને તારું મોઢું ન બતાવતી, વાડીએ વહી જાસ. મેં માની લીધું પણ હું ભૂલી ગઈ અને સવારમાં એને ઘરે પોગી ગઈ. એ માણાએ મને નો કહેવાના એવા એવા શબ્દો કીધા કે મને ભગવાન ઉપરથી ભરોસો ઉઠી ગયો છે કાકા. મને એમ લાગે છે કે ભગવાને જીવતે જીવ નર્ક દેખાડી દીધું છે. નથી જીવવું, રોજ ઉઠીને એવું થાય નથી જીવવું, પણ જિંદગી પતતી જ નથી. અરે નહીં બેટા, આવી નબળી વાત કોઈ દી નહીં કરવાની. જેદી જેદી માણસની ઉપર મુસીબતોના પાર તૂટી પડે ને ત્યારે ભગવાન કંઈક એક દરવાજો ખોલે જ છે. હવે તું એમ કહેશો ને કે અમને કોઈ પુરુષનો સહારો નથી. કોઈ પુરુષનો સહારો નથી. મારા બાપ ગુજરી ગયા તેથી ખાલી એક વાત તો અફસોસ રહી ગયો કે મારે કોઈ ભાઈ નથી. એક જણ ઘરમાં હોય ને તો હજી બધા છે મોઢા ફેરવીને જાય છે ને, એકેયની તેવડ નો તેમને મોઢા ઉપર અપશકુનિયાર વિધવા ને બસ બેટા, આવું કઈ કઈ જાત. બસ આજથી હું તારો બાપ છું. કાકા, હા, આ ગામના મુખી તરીકે મારી ફરજ છે ગામના કોઈ ગરીબ ગુરબા હોય, બેન દીકરી હોય અને આધાર વગરના હોય ને એનો આધાર મારે બનવું પડે. બેટા, હું તારો બાપ છું અને બેટા હું તારો બાપ થયો તો મારો દીકરો તારો ભાઈ જ ગણાય ને. હા, રક્ષાબંધન આવે ને હમણાં, તો મારા ઘરે આવી
અરે તું તારા ભાઈ પાસે રાખડી બંધાવી જાય છે હા ને. અરે ઓલા લોકો જે તું કામ કરવા જતી હતી જે લોકો તને હેરાન કરતા હતા ને એની ખ્યાલ નથી હું જાઉં છું એને ઠપકો દેવા. નાના કાકા તમે આટલું કીધું ને એમાં મારા આજનો દી પહેલી વાર હારો હોય ગયો કંઈક એવું લાગ્યું. કાકા હવે પછી હું ત્યાં જવાની જ નથી કામ કરવા. તમ મને હજી કાંઈક આપી શકો? શું જોઈએ બેટા બોલ ને. મને તમારા ઘરમાં કામ આપશો હું બધું કામ કરી નાખીશ. અરે બેટા તમારું ઘર કરીને મને શરમમાં નાખે એ ઘર તારું છે બેટા. અરે હવેથી તું તારા ઘરમાં જ કામ કરીશ બહાર ક્યાંય નહીં જાય બસ રાજી. કોઈ જાતની ચિંતા નહીં કરતી હો. અને બેટા હિંમત રાખજે આ તારો બાપ તારી આરે છે ઠીક છે. હું રક્ષાબંધનના દિવસે મારા ભાઈલા રાખડી બાંધવા આવીશ. હા બેટા હું પણ તારી વાટ જોઈશ ને. તારું ધ્યાન રાખજો બેટા. ભગવાન આજ સુધી થોડુંક ઓછું લાગતું કે અમારા ઘરમાં એકેય જણ નથી અને એટલે જ અમારી જિંદગી નર્ક જેવી છે. પણ આજે એક ઝાટકે તે મને બાપાઈ દઈ દીધો અને ભાઈ દઈ દીધો. હું માનો એટલો આભાર વસુસ. અને 1000 વાર ના પાડી તોય એનો રસ્તો નહીં મૂકે. હારી તો શું છે તારે? 1000 વાર ના પાડી છે ને તો હું છે તારે? ના પાડી છે ને તને કે તારે આ રસ્તામાં નહીં હાલવાનું. અમિત હાથ ચાલાકી કરમાં તને હજી ના પાડું. હાથ ચાલાકી નહીં બધું થાય છે બોલ. કેમ? શું વાક છે મારો? બસ મારો વાક ખાલી એટલો છે કે હું મારા કેડા ઉપર હાલું છું. બોલવામાં ધ્યાન રાખા તારો રસ્તો નથી આ રસ્તો મારો છે મારા બાપનો છે. શું પેલા કાગળિયા જોયે? કાગળિયા મારા નામે છે. કોઈના નામના કાગળિયા હોય મને કાંઈ ફરક નથી પડતો. એટલે તારે દાદાગીરી કરવાની? દાદાગીરી આ તો મને તારા બાપનું મોઢું આવે ને કે કેદું તને મારી નાખ્યો હોય. પણ મને કોઈના બાપનું મોઢું આડું નથી આવતું સમજી ગયો. એટલે જો અમિત તને કાન ખોલીને સાંભળી લેજે. આ રસ્તા ઉપર તો હું હાલીશ તું કરી લઈશ. તને આ રસ્તા ઉપર હાયલા જવો રહેવા દઉં તો ને આય નાને કાપીને કટકા કરી નાખીશ. અમિત બોલ. સમજાવી દો કાકા આને. મારો હાથ ઉપડી ગયો ને. ઓય હાથ નીચે રાખ. તારા બાપને મેં આ કેળાના બદલામાં હોનાની લગડી જેવો ગામના પાદરમાં પ્લોટ આપ્યો તને ખબર છે. અને આ તો ભાઈના ભરોસે મેં કાંઈ લખાણ ન કરાવ્યું અને આજ તું કેળાને ને પ્લોટને સમજાવતો નથી કાંઈ. કાકા તમે ભૂલોમાં એ પ્લોટ અમારા હકનો હતો. અમારી હકની જગ્યા હતી એટલે તમે અમને આપી છે. કાંઈ તમે અમારી ઉપર ઉપકાર નથી કર્યો. પહેલી વાત તો છે ને પ્લોટ કે કેળો તારા બાપને છે ને કોઈ દી ગળા નહોતો ગળો. મોટો જીવ રાખીને મેં એની હારે સારો વહીવટ કર્યો હતો. અને તું આજે સ્વાર્થની વાત લઈને ભાઈ બગાડવા નીકળી ગયો છો. આ તો અડધો વીઘો જમીન તારા બાપના નામ પર દેવી પડે ને તો હું જાતી કીધું. પણ તું આ મુખીના દીકરા સામે હાથ લાંબા ટૂંકા કરી અને હાથ ઉપાડવાની કોશિશ કરી ને તો મુખીના માન મોભા પર ઘા થાય છે. કાકા મને કાંઈ શોખ નથી બાજવાનો પણ તમારે અમિતને સમજાવવું જોઈએ કે જો મારી યારે હાથ ચાલાકી ન કરે. મને હાથ ચાલાકી કરવાનું કેસ હે જોવું છે તારે? જો કાકા તમે ઊભા છો તોય મારી ઉપર દાદાગીરી કરે છે. હા ભાઈ આજ પછી તમારે બે ભાઈ મિલકત સારું કાંઈ વહીવટ કરવાનું નથી. તને જે દુખાવો હોય ને એ મારે ઘેર આવીને મને કહેજે હું તારો વહીવટ પતાવી દઉં. બાકી આજ પછી ભાઈઓમાં છે ને ઝઘડા કરી અને મુખીના ઘરનું મોરલ નહીં તોડતા. કાકા હજી તમને પ્રેમથી સમજાવું છું કે આ ડખો હે ને રફા દફા કરનાર. રવિ તને કીધું ને તારે જે કાંઈ મૂંઝવણ હોય મને કહેજે. મેં વાત પૂરી કર. હાલે નીકળ ઘરે. તું જા. બહુ તને પાવર છે ને
એક દી તારો પાવર ન ઉતારી નાખું ને તો હું રવિડો નહીં. કાંઈ નહીં આવ્યો તમને પૂછું હું કાંઈ નહીં આવ્યો હું મારી તું શુભ શુભ બોલ ને તો સારી વાત છે. તો મોઢું હરખું રાખો ને શું થયું શું કહું તને, અત્યારના પોરમાં મારો મગજ ફેરવી નાખો. અમુક માણસો મારી સામે આવે છે ને તો મારો મગજ કામ કરતો બંધ થઈ જાય છે. નામ લઈ લ્યો ને અમિત ને વિનુ કાકા સામે આવ્યા હતા કાયમની એની એક જ લપ હોય, મને ભેગા થયા નથી ને બાજવાનું થતું નથી. તો રસ્તો કરી નાખો. શું રસ્તો કરવાનો? આપણા કાગળિયામાં લખાણ બોલે છે તો એ લોકો માનવા તૈયાર નથી. એક વાત કહું, તમે ને તમારા બાપાએ બે ભૂલ હું કરી. શું? એ એનો હક ત્યાં જમાવતા ગયા અને તમે જમાવા દીધો. બાકી જે દિવસે એણે એ કેળો પોતાના હકમાં કર્યો ને અને પોતાનો કીધો ને એ જ દિવસે જો એની જીભ કાપી નાખી હોત ને તો આજ આટલા વર્ષથી આપણે ભોગવવું ન પડે. ભૂલ છે ઈ. બાપુજીની ભૂલ છે. જ્યારે ઈ કાગળિયા નામે થયા ને ત્યારે તો હું બહુ નાનો હતો. જો ત્યારે હું મોટો હોત ને તો એ વસ્તુ બનવા જ ન દેત. તો હજી કઈ મોડું નથી થઈ ગયું. શું મોડું નથી થઈ ગયું? રવિ, એને જો હજી એટલું અભિમાન હોય કે ઈ ધારે એમ બધું કરી હગે એમ છે અને મન થાય એની જમીન પચાવી પાડી હગે એમ છે તો આપણે કાંઈ બંગડીયું નથી પહેરી હાથમાં. મને વિનુ કાકાનું મોઢું આડું આવે છે. રાખોમાં તો એને રાખ્યું તમારું મોઢું આડું. ના, હવે વિનુ કાકાનું કે વિનુ કાકાના દીકરાનું કોઈનું મોઢું આડું નથી રાખવું. હા, વર્ષોનું જે વેર છે ને એક રસ્તા હાટુથી એ વેરને પૂરું કરો. જરૂર પડે ને તો એ રસ્તામાં જે માણા આડો આવતો હોય ને એ માણાને હટાવી દે. એટલે હું કહેવા માંગસ તું? કેમ અટાણ સુધીમાં તમે કોઈ દી કોઈ માણા રસ્તામાં નથી કાઢ્યા? બારોબાર તમે પૈસા દઈને કેટલા પાસે હું કરાવડાવ્યું હે ને એ મારાથી વધારે કોઈ નથી જાણતું. રસ્તામાંથી કાઢવા એ તો મારા ડાબા હાથનો ખેલ છે, પણ અંદર થોડીક લાગણી છે ને. રાખો માં. એ વાત તો તારી સાચી છે. એને એમ નથી થતું કે મારા ભાઈનો દીકરો છે. હું બોલી ને કે લાગણી કાઢી નાખો અને એને એવું અભિમાન છે કે એકલો બધાને પહોંચી વળે છે તો પીઠ પાછળ ઘા કરવો પડે ને તો પીઠ પાછળ ઘા કરો. જે કરવું પડે એ કરો, પણ હવે એને રસ્તામાંથી કાઢો. સાચી વાત છે તારી. હવે મારે એને રસ્તામાંથી કાઢવો જ પડશે. એને હવે હતો નતો ન કરી નાખું ને તો હું રવિ નહીં. સારું, કાંઈ વાંધો નહીં. આજકાલમાં જ હું સૂર્યાને મળું છું અને આનો રસ્તો કરું છું. અમિત, એ અમિત, અમિત, હા પપ્પા, શું હતું? બેસ. શું હતું? કઈ ખાસ? અરે કહું છું ને, શાંતિ તો રાખ. ગીતા બેટા, ગીતા, છાળી લઈને આવજે બેટા. હા બાપુ. આજે રક્ષાબંધન છે અને ગીતાએ તને ભાઈ માન્યો છે અને તને રાખડી બાંધવા આવી છે. પપ્પા, તમે હવારમાં કેવી વાત લઈને બેઠા છો? મારો એક તો એમ મગજ ખરાબ છે અને તમને ખબર છે હું આવી કોઈ વાતમાં માનતો નથી. શું તમે હવે? અરે પણ તારે બેન નથી
અને ગીતા તને ભાઈ સમજીને રાખડી બાંધે તો તને વાંધો શું છે? રક્ષાબંધન અને શું થાય આનાથી? આનાથી તમારી રક્ષા થાય. હું તમારા કાંડે આ રાખડી બાંધીશ ને પછી ભગવાન માતાજી પાસે એવી પ્રાર્થના કરીશ કે મારા વીર માથે જેટલી મુસીબત હોય ને એ બધી મારા માથે દઈ દે. અને આ દોરો બાંધીને હું એક બીજું વચન આપીશ કે મારા ભાઈની હું હર હંમેશ રક્ષા કરીશ. પપ્પા, દોરો, આ દોરો મારી રક્ષા કરશે. તમને દાંત નથી આવતા? આ દોરો નહીં, દોરાની અંદર બેનની લાગણી પ્રેમ. પપ્પા તમને શું થઈ ગયું છે? પપ્પા તમે હવારમાં ચાકુ કે છરી લઈને આવ્યો હોત ને તો હું માં નક્કી મારી રક્ષા કરી શકે. આ દોરો લઈને તમે હાસું કહો છો. કોઈ દોરો તમારી રક્ષા ન કરે, પણ આ ખાલી દોરો નથી, આ રાખડી છે જેમાં બેનનો વિશ્વાસ છે, પ્રેમ છે, એની લાગણી છે. એવી લાગણી કે જેના હાટું થઈને આખી દુનિયા સામે લડી શકે. એટલે આ દોરો તમારી હર હંમેશ રક્ષા કરશે. અમીર, હવે કાંઈ પણ નાટકબાજી કર્યા વગર રાખડી બંધાવી લે. પપ્પા 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 ગીતા, બાંધ જરા રાખડી. મને પૂછ્યા વગર હાથ કેમ લગાવ્યો? કામવાળી છો ને તો કામવાળીની ઓકાત મારે, સમજી ગઈ? અને પપ્પા તમે શું દી અને દી તમારો મગજ ફરતો જાય છે શું? અને તમારો તો ફરતો જાય છે ભેગા ને ભેગા. મને લેતા જાવ છે એમાં. ભાઈ, તારા સુધી કોઈ બેન નહોતી ને એટલે તને બધું નથી ખબર. પણ કાંઈ વાત નથી, મારે કોઈ ભાઈ નહોતો. હું તારામાં મારા ભાઈનું મોઢું જોઉં છું. મોઢું જોવું હોય ને તો ગામમાં જા, ઘણા મોટા છે અને ઘણા ભાઈ છે. જા, આવા નાટક લઈને મારી સામે નો આય. અમે તો આવું કહીને મારી લાગણીને દુભાવો નહીં ને. બસ થોડીક તો વાર છે, હમણાં એક રાખડી બાંધી લઉં. નથી બાંધવી મારે રાખડી, નથી બાંધવો મારે અબોજ. પપ્પા, અને પપ્પા તમને એટલી ખબર પડે કે નહીં? તમે મારા બાપ છો. હું એ વસ્તુમાં નથી માનતો તો તમે કઈ રીતના માની શકો? તમને એટલું તો દેખાય ને ક્યાં એક દોરો હશે. બસ અમિત, જા. બાપુ, મેં આજ સુધી કોઈ દી કોઈ કાંડે રાખડી નથી બાંધી. આજે અરમાન રાખીને બાંધી લ્યો. જો પપ્પા, તમારા જે નાટક હોય ને એ તમે પૂરા કરો, બરોબર? અને મને તો એ જ સમજાતી નથી વાત આ ક્યાંક દોરો મારી રક્ષા શું કરી લેવાનો? હે કરશે, ખાલી મારી ઉપરની દોરા ઉપર વિશ્વાસ શું કરું? અરે મારામાં એટલી ક્ષમતા છે, હું મારું રક્ષણ ખુદ કરી આપું છું, બરોબર? મારો બાપ છે ને એ મારી રક્ષા નહીં કરી કે મને ખબર છે. મારામાં એટલી તેવડ છે કે કોઈનો બાપ મારી સામે આંખ ઊંચી કરીને જોઈ ન શકે. તમારે જે માનવું હોય માનો. બસ બસ તમે હાથ લાવો, હું ખાલી રાખડી. એ છોકરી, તારા નાટક તારી પાસે રાખ, બરોબર? અને આવા બધા નાટક મારે બાપની સામે કર, મારી સામે નહીં. મારે ઘણા કામ છે, હું જાઉં છું. ભાઈ નો માન તો કઈ ને, ખાલી રાખડી બાંધવા દે. શાંતિ રહેજા બેટા. એ નાનપણથી જીદ્દી છે અને નાસ્તિક જેવો સ્વભાવ છે એનો. એ ભગવાન દૂર હાથ આગા કોઈ વસ્તુમાં નથી માનતો. પણ બેટા, તારા દિલમાં તો એને તું ભાઈ જ સમજે છે ને. પૂરા મનથી બાપુ. બસ તારી આ લાગણી છે ને એક દિવસ જીતી જશે બેટા. તું એને હંમેશા ભાઈ માનજે, એ માને કે ન માને. અરે હું તો તને મારી દીકરી માનું છું ને. જરાય મન નાનું નહીં કરતી. અને ખુશ રહેજે બેટા. ગીતા, શું થયું બેટા? વળી હું થયું એમ? મારી આજ મારા ભાઈ મને રાખડી નો બાંધવા દીધી. હું કેટલા હરખથી પહેલી વાર કોઈનામાં મારો ભાઈ જોઈને રાખડી બાંધવા ગઈ હતી.
તને ખબર એ થાળીનો આપ ઘા કરી દીધો. ગાંડી થઈ ગઈ છો તું, હાવ ઘેલી થઈ ગઈ છો ભાઈના પ્રેમ વાહે. એમ કોઈ કીધે આપણા ભાઈ નો થઈ જાય ને એમ કીધે કોઈ આપણા બાપ નો થઈ જાય. અને આ મોટા માણસો રહ્યા ને એ તો કોઈ દી આપણા નો થાય. અરે એ તો આપને એના પગની ધૂળ સમજે. વિનુ કાકા એવા નથી. વિનુ કાકાએ કીધું છે એ મારા બાપ ઠેકાણે છે અને અમિત મારા ભાઈ છે. બસ આટલી ખબર છે મને. ગીતા તું કેમ આમ લાગણીમાં વહેતી જાશે? આવું બધું છે ને આઈ સારું લાગે, કાલ સારું લાગે, અરે વધીને 2 વર્ષ ને 5 વર્ષ પછી કાંઈ હાથમાં નથી આવતું. આવે છે ખાલી આહુણા અને છેલ્લે એ હુકાઈ જાય. માણી તને ખબર છે બાપુ એને ઘરમાં મને એની દીકરીની જેમ રાખે છે. પણ આજ રક્ષાબંધને અમિતભાઈએ મારી હરખો વ્યવહાર નો કર્યો એટલે મને ખોટું લાગ્યું. મને તો ખબર છે એ માણા ખરાબ નથી. એની આખી જિંદગી કોઈ દી નથી માં જોઈ, નથી બેન જોઈ, તો એને આ બાયુ માણાની લાગણી ઉપર ખબર કેમ પડે, વિશ્વાસ કેમ આવે? એને તો જોયું જ નથી. મને વિશ્વાસ છે અમિતભાઈ એક દી મને એની બેન માનશે. એવા સપના જોમાં કે ઈ તને બેન માનશે અને ભૂલી જા આ બધું. આ દુનિયામાં કોઈ આપણું છે જ નહીં. નથી કોઈ ભાઈ, નથી કોઈની બેન. તો આવી નવાલી વાતો ન કર. તને ખબર હશે આખી જિંદગી કોઈ નહોતું તો નામનું કોક છે તો મને માનવા તો દે. ખાલી માનવે કઈ નથી થઈ જાતું. તું ખાલી માનસ, બધાને દુખી હું જોઉં છું. અને મારા કાળજાળા કેટલા કટકા થઈ છે એની મને ખબર છે. રાતે નીંદર નથી આવતી મને કે મારી ગીતાનું શું થાય, એની એને ગામમાં એની એને કોણ કેવો વ્યવહાર કરતા હશે. તારે હું સહન કરવું પડતું હોય છે. જો ગીતા, તું ખોટી ચિંતાઓ રહેવા દે. મારી વાત સાંભળ. એવી જીદ કરમાં હું તો કહું છું હવે ભૂલી જા કે આ દુનિયામાં કોઈ તારું ભાઈ બનશે એમ અને તું કોઈની બેન બનીશ. માડી તું ઊંધું સમજસ. એ કે મારે યાર ખોટું નથી કરતા. આજ મારી જગ્યાએ દુનિયાની કોઈ પણ બેન કે કોઈ પણ માં આવી જાય ને તો એને ન માને. એને હું વિધવા છું એનાથી વાંધો નથી. એનો વાંધો બસ ઈ છે એ કોઈ એની બેન નથી, કોઈ આ સ્ત્રીબાયુ આવીને એની રક્ષા ન કરી શકે. હવે આ દોરાની કિંમત જ નથી જાણતા તો એમાં મને બેન ક્યાંથી માને? તો સાચું જ છે ને હે. તું હું એની રક્ષા કરવાની? રક્ષા તો તારે જરૂર છે. ઈ તારી રક્ષા કરે એની. મારી તુંય રાખડીની કિંમત ન સમજતી. હું કદાચ એની જેમ લડવા ન જઈ શકું પણ મારી રાખડી છે ને, મારી પ્રાર્થના છે ને, એને કંઈક તો આડી આવશે અને મારા વીરને બધી મુસીબતમાંથી બસાવશે. વેમ છે ગીતા તારો વેમ. તું કાંઈ ન કરી હક. તારી પાસે છે શું? કાંઈ નહીં. પ્રાર્થના. અરે પ્રાર્થના કરીને તો મેં આખી જિંદગી કાઢી નાખી. ઉપરવાળાએ હજી તારા કે મારા હામું ન જોયું. મારા હામું ન જોયું તો ઠીક. મારી દીકરી તે રોજ ઉઠીને આવી નવરી વાતો કરે મજા આવે છે? તો હું શું કરું કે તું હવે? તાર કાંઈ નથી કરવું. કોઈ મારી પર વિશ્વાસ કરે કે ન કરે મને ખબર છે કે મારી પ્રાર્થનામાં એટલી તાકાત તો છે કે મેં જેને મારો ભાઈ માન્યો છે ને એને આ દુનિયાની કોઈ તાકાત હરાવી ન શકે. અને જો હરાવા જાય ને તો મારી રાખડીનો આ દોરો એનો આડો આવે. કેમ કે મને ખબર છે ને કે આ ખાલી દોરો નથી, આમાં મારી કેટલી પ્રાર્થના છે. એક દી જરૂર આડો આવશે, તું જોજે. હા ભાઈ, પૈસા મારે જો, બીજું કાંઈ માં નથી. આમ બધું હા કામ થઈ જાય. હાથ પગ જે કાપવો એ કાપી નાખીશું. હા વાંધો નહીં. હવે આવો દવે. કેમ છે? નથી સારું એલા. કેમ રામમાંથી નહીં ગયું? શું કરું યાર, મારો મગજ કામ નથી કરતો. કેમ મગજ કામ નથી કરતો? તારે મને રસ્તો ક્લિયર કરી દેવાનો છે. કેને તારો રસ્તો લઈકો? એલા સૂર્યા, મારા કાકાનો છોકરો અમિત ભલામણા એક કેળા હાટું કેવડો ડખો કરે છે યાર. તમે તો ભાયું કહેવાય. સમાધાન કરી નાખવાનું હોય. હવે શું સમાધાન કરી નાખે? એની હારે તો મારે કોઈ દી સમાધાન નથી કરવું.
અને ભાઈઓમાં આવું બધું હાલતું જ હોય, એમાં તું મારા લગી કેમ પોગી ગયો? જો આટલો ટાઈમ લગી મને એમ થતું હતું કે મારે આને કાંઈ નથી કરવું, પણ હવે મને નિકિતાએ કીધું કે તમે આની હારે કાંઈ નહીં કરો ને તો એ આપણે દબાવ્યા જ રાખશે. એટલે હવે મેં નિર્ણય એવો લીધો છે કે એને આપણે મારી નાખવાનો થાય છે. મારી નાખવો છે? હા. ભલા માણા, ભાઈઓમાં થોડી કાંઈ બાજવાનું હોય. કહેવત કીધી છે ને કે ભાઈઓ પાણે બાજે અને ભાણે જમે, તો ભાઈઓને તારે મરવી નાખવા છે? હા સૂર્યા, જો આને હું નહીં મરવું ને તો એ મારી ઉપર સર થઈ જાય, અને મારે આનો પાવર તો એક ફેરે ઉતારવો જ છે. બહુ મારી સામે પાવર કરે છે રવિ, કે મારો કોઈ વાળ વાંકો ન કરી શકે. ભલે એને મારી ન નાખી તો કાંઈ નહીં, પણ એક ફેર એના હાથ પગ તો ભાંગવી જ નાખવા છે સૂર્યા. કાંઈ વાંધો નહીં. આપણી રકમ તો તને ખબર છે ને કેટલી છે? તું 1% મુજામાં સૂર્યા, બાકી કામ થઈ જવું જોઈએ. કામ થઈ જાય અને નામે નહીં આવે. કામ થઈ જવું જોઈએ, રકમ દઈ દઈશ. કાંઈ વાંધો નહીં, કામ તારું થઈ જાય. હાલ. ભલે વાંધો ના. કામ તો હવે પૂરું કરવું જ પડશે. નિકિતા, આજે જ હું વકીલ પાસે ગયો તો, આપણે જીઓલાને મેં માર્યો હતો ને, એ કેસ થયો હતો ને, એ વકીલે આપણે કેસ જીતાડી દીધા છે. સારું કહેવાય, તો બંધ ના હોય કેસ. એ કેસ બંધ. એ કેસ ઉપર હું ચોકડી માર દઉં. જી 7 8 હજી 8 છે. શું કરવું? 8 ને હજી એક 9મો થાય. કેનો? ભૂલી ગયા? અમિતનો. આનો મતલબ એમ કે એ વાતને તમે હરખી સાંભળ્યા જ નથી. મેં ચોખ્ખા શબ્દમાં કીધું હતું ને, જાજી વાર ન લગાડતા. નિકિતા, તને ખબર નથી? અમિતના નામની હોપારી મેં કેદુની દઈ દીધી છે. બસ હવે ખાલી 1-2 દિવસની જ વાર છે. આજે એની ઉપર હુમલો થાય કે કાલે થાય એનું કાંઈ નક્કી નથી. આવું મને કેટલા દીથી કયો? અઠવાડિયાથી મને કહેતા આવો હો કે આજ કરાવીશ, કાલ કરાવીશ, આજ કરાવીશ, કાલ કરાવીશ. રોજ ઉઠીને મને તમે એવું સમજાવી દો કે સૂર્યો નવરો નથી, સૂર્યો નવરો નથી. જો તમને ભાઈ બાજુ મન વળી ગયું ને તો મને એ પ્રમાણે કહી દો, ભાઈ મારાથી મારા ભાઈ ઉપર હાથ નહીં ઉપાડાય, તો હું ભૂલી જ જાઉં બધી વાત. નિકિતા, આ વાત ભૂલવાની નથી. આ વાત તો મારે યાદ જ રાખવાની છે. બહુ પાવર કરતો તો અમિત મારી સામે, કે મને કોઈ નો મારી શકે, મારી આજુબાજુમાં કોઈ નો આવી શકે. આ પાવર એનો ઉતારી ન નાખું ને તો હું રવિ નહીં. ક્યાં મારશો ને કેવી રીતે મારશો એ કયો ને. નિકિતા, તને હજી બધી વાતની ખબર જ નથી. મારે સૂર્યાને બધી વાત થઈ ગઈ છે. અમિત જે રસ્તા આટલું બાંધતો હતો ને, એની બાજુમાં સુમસાન નહેર છે. ત્યાં કઈ કોઈ આવતું નથી, જાતું નથી. ત્યાં એને પતાવી નાખશું ને, કોઈને ખબર નહીં પડે. લાવો એકામાં તારીખ લખી નાખું. આજ કાલ 2 દી. જો આ 2 દીની અંદર તમારા ભાઈના હાથ પગ નથી ભાંગ્યા કે તમારા ભાઈનો વાળે વાંકો નથી થયો ને, તો હું માની લઈશ કે તમે આ બધું દેખાવ કરો. તારે કાંઈ ઉપાધિ નથી કરવાની. બને ને તો આજને આજ અમિતનો જાઓ. હું જોઉં કેવું કરી ના હોય. બાપુ, બાપુ, અમિતભાઈ, બાપુને ગોતવાનો હવે ટાઈમ નથી. અમિતભાઈ, કદાચ મારે આજ આની જરૂર પડશે.
અમને ખબર જ હતી કે તું અહીંથી જ નીકળવાનો છો. અને અમારે તને જીવતો જવા દેવાનો થતો તો છે જ નહીં. જીવતું કોણ જાય છે તો મને પૂછો. એટલે મને મારવા આવ્યો છો? હા, સુપારી લીધી છે તારી. તારા હાથ પગ નોખા કરી નાખવાના છે અને જાનથી પતાઈ નાખવાનો છે તને. એટલે તને મરવાની બીક નથી લાગતી એમ? જો શાંતિથી મજાક કરવા આવ્યો હોય ને તો ચૂપચાપ અહીંથી ગયો જા. અમે મજાક કરવા નથી આવ્યા. તને એવું લાગે છે કે અમે તઈને ધોકા લઈને આવી ગયા, તને મજાક લાગે છે? અમે હે ને તારા જેવાને કંઈક ને છે ને ભોમાં પંડાલ દીધા છે, ખબર છે તને? એ તો વાંધો છે, મારા જેવાને ભૂમાં ફંડાઈ મને નહીં. તું તારા મનને હાવ જ સમજસ. અને જે કાંઈ છે ને પોતપોતાના મનને હે ને બધા હાવ જ સમજતા હોય, પણ જ્યારે સામે આવે ને ત્યારે ખબર પડે કે હાવજ કોણ છે ને શિયાળ કોણ છે. અને મારો બેટો મારો એક ધોકાનું ગરાક છે ને ખોટો પાવર કરવા નીકળી પડ્યો. હું છે જો મને દયા આવે છે તારી. ચૂપચાપ અહીંથી વહી જાઓ, નકર કૂતરા જેવો હાલત કરીશ ને. ઈ તો હવે છે ને અમે જોઈ લઈએ હવે કૂતરા જેવી હાલત તારી થાય છે કે અમારી. શું કામ હાથે કરીને મોતને બોલાવો છો? જેવું નથી? જેવું તો અમારે ઘણું હોય છે અને ઘણા બધા કામ હજી પેન્ટિંગમાં પડ્યા છે તારા જેવા. એટલે સૂર્યા હા, આ બહુ જાજુ બકબક કરે છે, હવે આને લઈ લેવાની જરૂર છે. તે આમાં કઈ મુહૂર્ત ન જોવાનું હોય, લઈ દે. પેલો ઘર ખબર નથી તે ખાવાજના મોઢામાં હાથ નાખ્યો. એવા હાલ કરીશ તમારા કે અંતિમ સંસ્કાર કરવા માટે તમારા હાથ કાઢી મળે. મારો 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 ભાઈ ભાઈ મૂક મારા ભાઈને. ભાગો છો ક્યાં? પાછા આવો અહીંયા. મારા ભાઈ ઉપર વાર કરો. એક એક ને ચીરી ન નાખું તો કેજો. હું સમજો ત્રણ ત્રણ મારા ભાઈને મારી લેવો. ત્રણ નહીં તેર હોય તો ચીરી નાખીશ. હજી એની બેન જીવે છે. ભાઈ ભાઈ ઊભો થા, ઊભો થા. ભાઈ ભાઈ બેઠો થા, તને વાગ્યું તો જો. આરામ ખોરે પીઠ પાછળ વાર કર્યો તારા ભાઈને. લોહી તારી આવી હાલત તારી બેનથી જોવાતી ને. ભાઈ મને અફસોસ છે કે હું થોડીક વહેલી ન આવી. હું આવી હાલતમાં ન જોઈ શકું. મારા એકના એક ભાઈની હાલત તો જો કઈ રીતે આરામ કરાય. જિંદગીમાં ક્યાંય દેખાય તો ચીરી નાખીશ.
તે મારો જીવ બચાવ્યો, મારો જીવ બચાવ્યો. કેમ કે તું મારો ભાઈ છે, મારો એક ના એક ભાઈ છે તું. હું ભાઈ કહેવાને લાયક છું? હું શું? બધાએ કીધું તું ને, તારા સિવાય બીજા કોઈ મને ભાઈઓ નથી લાગતા. તારી નજરમાં મને બેનનો પ્રેમ દેખાઈશ, ભાઈ નામ લઉં તો મને આજ એક મોટું દેખાઈશ. તો એ મેં કીધું તું ને, અત્યારે કહું છું કે તું માન કે ન માન, પણ તું મારો એક ના એક ભાઈ છો. સાચું કહું મિતા, આજે મને ખબર પડી પોતાનું કેને કહેવાય. હું તો એમ જ સમજતો હતો મારે કોઈની જરૂર જ નથી. મારામાં એટલું અભિમાન હતું કે મને એમ થતું હતું કે મોત મારી સામે આવે ને તો એકવાર મોત સામે બાદ પીડી લો. અભિમાન ને એમાં બધું મને કાંઈ દેખાણું જ નહીં. હું જ, બસ હું જ મારા બાપ કરતા ઉપર સમજવા માંડ્યો હું પોતાને. પણ હવે એવું થાય છે કે આપણી પાછળ કોઈ પ્રાર્થના કરવાવાળું હોવું જોઈએ. હું ખુદને જ ભગવાન સમજતો હતો. મને એમ થતું હતું કે મારે ક્યાં કોઈની જરૂર છે, પૈસો એટલો, તાકાત એટલી. પણ હું એક માણસ છું, મારે કોકની જરૂર હોય. મને લોહી નીકળે એ તો હું ભૂલી જ ગયો હતો. ભાઈ તું હાવ આવી નબળી વાતો કા કરસ? ક્યાં ખોટું કીધું તે? મારા ભાઈને કોઈની જરૂર નથી. તે કોને કીધું મારો ભાઈ ભગવાન નથી? મારા માટે તું ભગવાન જ છો. ના બેન ના, મને ભગવાન કેમ? હું ભગવાન કહેવાને લાયક નથી. હું તારું કેવડું અપમાન કર્યું યાદ છે તને? આ હાથ ઉપર તું મને રાખડી બાંધવા આવી હતી, મેં તારું અપમાન કર્યું. હું વિચારું છું તો મને અત્યારે પોતાની જાત ઉપર શરમ આવે છે. ગીતા, હું તારો સગો ભાઈ ન હોવા છતાંય તારી લાગણીને લઈને મને રાખડી બાંધવા આવી. ધક્કો મારીને યોગ્ય અને જો ને અંતે તે જ મને બચાય. તારી લાગણી કઈ કહી છે ને એટલે જ હું અત્યારે જીવતો છું. નકર તું જ્ઞાનનો ભાઈ, મેં ખાલી તને ભાઈ કીધો નથી, મારા મનથી માયનો છે. તને કઈ થાય એની પહેલા ભગવાન મને નો લઈ લે. મારી પ્રાર્થનામાં એટલી તો તાકાત છે. મારી બેન એવું તો બોલ. ભગવાન કરે કે જે થવાનું હોય ને તારી યારે, જે ખરાબ થવાનું હોય એ મારી યારે થાય. ના ભાઈ, સાચું કહું બેન, આજે હું બધું સમજી ગયો. આજે એક બેનની લાગણી શું કહેવાય, ભાઈની લાગણી શું કહેવાય, ભાઈ બેનનો પ્રેમ શું કહેવાય, આજે સમજી ગયો. પણ આજે સમજાણું મને કે ગીતા, તે મારો જીવ બચાવ્યો, મારી બેને મારો જીવ બચાવ્યો. કેટલો બધો ખોટો પડી ગયો. મારે આ બધું પહેલા સમજવાની જરૂર હતી. તને એવું લાગતું હતું કે એક રાખડીનો દોરો
કે આ સ્ત્રી જાત હું કરી લે. તો થાતું તું કે આ દોરો મારી રક્ષા શું કરી લેવા. આજે બેન અને બેને બાંધેલી રાખડીની રક્ષા શું હોય બધું સમજાઈ ગયું. બેનની પ્રાર્થના ભાઈ માટે શું કામ કરતી હોય એ સમજાઈ ગયું. તને માફી માંગવાને લાયક તો નથી, પણ મેં તારે જે કર્યું હાથ જોડીને માફી માંગુ છું. હા, માફી માંગો ને ઉઠવા જોઈએ. માફ કરી દે કર. અને બીજું તને એ કહું છું, આજે હું તને કહું છું, તું તારા ભાઈને રાખડી બાંધીશ ને? કેટલા ટાઈમથી રાહ જોઉં છું. જો તે દુનિયા રાખડી બાંધીને ફરું છું. એક દી તું તારું કાંડું લંબાવીને કહીશ કે લે બાંધેલ તાર કાંડામાં રાખડી તારા ભાઈને. આજે હું તને હક આપું છું. તું મારી બેન ને હું તારો ભાઈ. લે બાંધ મને રાખડી. બધાય માટે જેથી રક્ષાબંધન હોય તેથી મારે તો આજ જ છે. આ દિવસે હર વખત હું તને રાખડી બાંધીશ. મારે મને હવેથી આજ જ રક્ષાબંધન છે.